નમસ્કાર, ધડાકા ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તાજા અને વિશ્વસનીય સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। આભાર। ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ। મોરચંદ ગામે યુવકની કરપીણ હત્યા। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના 37 વર્ષીય ડ્રાઈવર કુકાભાઈ ઉર્ફે રાજુભાઈ વાલજીભાઈ ગઢાદરા પર 19 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે આશરે 2:30 વાગે મોરચંદ ગામની સીમામાં જીવલેણ હુમલો થયો હતો। ફરિયાદી જ્યારે પોતાના 6 વ્હીલ ટ્રક લઈ રેતી ભરવા લાખણકા તરફ જઈ રહ્યા હતા ત્યારે બે મોટરસાયકલ પર આવેલા 4 અજાણ્યા શખ્સોએ તેમની આંતરી રેતીના ભાવ બાબતે બોલાચાલી કરી હતી। ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ફરિયાદીને ટ્રકમાંથી નીચે ઉતારી લાકડાના ધોકા અને છરી વડે બેરહેમીથી માર માર્યો હતો, જેમાં ફરિયાદીનો ડાબા હાથનો અંગૂઠો છૂંદાઈ ગયો છે અને જમણા હાથના 2 આંગળીઓ આગળના ભાગેથી કપાઈ ગઈ છે। ગંભીર રીતે ઘાયલ થયેલા ડ્રાઈવરને ભાવનગરની સટી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું મોત નીપજ્યું। પોલીસે 4 અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું મારા ભાઈથી મોટી છું તો 2 બહેનો ને 1 ભાઈ। શું નામ છે તમારા ભાઈનું? શું થયું? મારા ભાઈનું નામ ઘોઘાભાઈ નામ હતું। શું થયું? એને કાંઈક માર્યા હશે, બાજા હશે, તે મને ખબર પડી તો અમે હોસ્પિટલે રાતે ને રાતે આવ્યા। પછી માર્યો બધા એથી, કોઈને માર્યો હોય આપણને શું ખબર ભાઈ? એ વખતે થોડી ખબર હોય। જેવો મારે હું એમ કહું મારા ભાઈને જેવો માર્યો ને એવા એને ભગવાન સજા આપવી જોઈએ। હું એમ કહું એકનો એક ભાઈ હતો ને અમને જેવા રખડાવવા ને એને ભગવાન રખડાવવા જોઈએ। અમે તો એટલું જ કહેવા માંગીએ ભાઈ, મને શું ખબર હોય? અમે ઠીક માદેપરા રહીએ, એમ એ રે અહીંયા, મા દીકરો 2 રે। મારું નામ હીરાબેન। શું ઘટના બની હતી? હું ઘરે નહોતી ભાઈ, છોકરો ઘરે હતો તે ઈવડા બસલા વાગરી છોકરો વાવડીના સરે જ્યાં રહેવા આવેલા છે ગાવસરમાં, તે એને અરે બીજા 2-4 જણાને લાવ્યો અને એ હોય ત્યારે 5 જણા એ થઈ અને એને લીમડી ધારે માર્યો જોગણ તળાવની બાજુમાં। હું દાડી ગયેલી હતી, તે ગામના સરપંચને કોકે જાણ કરીને તે એણે મને ફોન કર્યા, પણ મારો ફોન ઘરે પડ્યો હતો। હું બંધ કરીને જાઉં પછી હાજે બિચારા હું ગઈ ત્યાં કહેવા આવ્યા કે બેન તમારું ભાણિયાને દવાખાને દાખલ કર્યો, તારું કોઈ એને કાંઈ નહોતું ને ભાઈ? તાર કે પેલા વાઘરીએ માર્યો ને તે કે મને કોઈક ભાળી ગયું ને એને તે કે મને કે ફોન કર્યો કે તે કે હું અહીંથી ગયો અને મેં 108 બોલાવી અને મેં કે એમ્બ્યુલન્સમાં ચડાવ્યો, નહોતા લઈ જતા એકલા, પણ કે મેં કીધું હું સરપંચ વાળ્યો મારો નંબર, તમે તાર ગમે એ થાય મને ફોન કરજો એમ। પછી કે મને કહે કે હીરાબેન તમારે જે કરવું હોય હવે કરી લેજો અને હવે આમાં પાછું બીજું ન થાય કે હું હો ભાઈ કાંઈ વાંધો નહીં। કોણે કીધું? સરપંચે। મારનાર કોણ કોણ? મારનાર હતા વાઘરી, બસલાનો છોકરો મનકો વાઘરી અને એની હારે 4 જણા બીજા। કઈ તારીખે આ બન્યું? 20 તારીખે 4 વાગે કયા ગામમાં બન્યું? નથુગઢની જમીન છે ને લીમડીધાર ત્યાં। પછી શું થયું? તમને કોણે જાણ કરી? પોલીસ સ્ટેશન? મને સરપંચ કહેવા આવ્યો સાંજે દિયાત મેં આવી તારે, મને કે બેન તમારા ભાણિયાને માર્યો ને તે કે દાખલ કર્યો છે, મેં કે તમારે અત્યારે જવાનું છે કે તે મેં પછી મારી બેનના ભાણિયાને ફોન કર્યો, મારી બેન અત્યારે તો વયો ગયો ભાઈ, ગુગાભાઈ વાલજીભાઈ ગઢાદરા।